બટર કે દૂધનો ઉપયોગ કર્યા વગર એર ફ્રાયરમાં પરફેક્ટ સ્પોન્જ કેક બનાવવા માટે એક બાઉલમાં આપણે મીડિયમ ખાટું દહીં લઈ 1 મિનિટ માટે આને ફેટી લઈશું, જેથી આમાં કોઈ લમ્સ ના રહે. અને હવે આમાં આપણે દળેલી ખાંડ, તેલ અને વેનીલા એસેન્સ નાખી બધી સામગ્રી આપણે 2 મિનિટ ફેટીને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે સ્મૂધ બેટર આનું થઈ જશે. તો હવે આમાં આપણે મેંદો, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી બધી સામગ્રીને આપણે હળવા હાથે ફેટીને મિક્સ કરી લઈશું. તો આ રીતે આનું થોડું થીક બેટર થશે. તો હવે આમાં પાણી એડ કરી બેટરને આપણે 2 મિનિટ સુધી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે તેલથી ગ્રીસ કરી મેંદામાં ડસ્ટ કરેલા ટીનમાં આ બધું બેટર આપણે એડ કરી હળવા હાથે બેટરને આપણે સેટ કરી લઈશું. હવે કેકને આપણે ઇન્સ્ટન્ટના એર ફ્રાયરમાં બેક કરીશું, જેને મેં એમેઝોન પરથી પરચેસ કર્યું છે. એર ફ્રાયરને આપણે 5 મિનિટ માટે પ્રીહીટ કરી આમાં ટીન મૂકી બેક મોડ પર 140 ડિગ્રી પર 12 મિનિટનો ટાઈમ સેટ કરી કેકને આપણે બેક કરી લઈશું. તો એકદમ પરફેક્ટ આપણી સ્પોન્જ કેક તૈયાર થઈ ગઈ છે. તો આ કેકને તમે ટી ટાઈમમાં લઈ શકો છો અથવા તો આની ઉપર આઈસિંગ પણ કરી શકો છો. અને ઘણી મોટી કેપેસિટીના ઇન્સ્ટન્ટના એર ફ્રાયરને તમે એમેઝોન પરથી પરચેસ કરી શકો છો.